જ્યાં પવનમાં પણ માના નામની લહેરખી છે, જ્યાં રણની રેતીમાં શ્રદ્ધાના પગલા છે. એ એટલે કચ્છની પવિત્ર ધરા. અને આ ધરા પર જો કોઈનું શાસન ચાલતું હોય તો એ છે લાખો ભક્તોની આશા પૂરી કરનાર કચ્છના ધણિયાણી મા આશાપુરા. 1500 વર્ષ જૂની વાત છે. મારવાડના ભક્ત દેવચંદ વણિકને માએ સ્વપ્નમાં આવીને કહ્યું, તું મારું મંદિર બનાવશે, પણ 6 મહિના સુધી દ્વાર ખોલતો નહીં. પણ વિધિના વિધાન તો જુઓ. 5 મહિના થયા અને મંદિરની અંદરથી ઝાંઝણના ઝણકાર સંભળાવા લાગ્યા. ભક્તિમાં ઘેલા બનેલા ભક્તે ધીરજ ખોઈ અને કપાટ ખોલી દીધા. ત્યારે જે દ્રશ્ય દેખાયું એ જોઈ દુનિયા સ્તબ્ધ થઈ ગઈ. માતાજીનું પ્રાગટ્ય અધૂરું રહી ગયું. ચરણો હજુ પૃથ્વીમાંથી બહાર આવી રહ્યા હતા. અને એટલે જ કહેવાયું છે કે ભાસે ભલે ને તારા રૂપ અધૂરા, પણ માં તે તો કામ સવાયા કીધા. ભલે મૂર્તિ અર્ધ વિકસિત છે, પણ માની શક્તિ અનંત છે. માતાનો મઢ માત્ર એક મંદિર નથી, પણ અકલ્પનીય ઘટનાઓનું કેન્દ્ર પણ છે. કહેવાય છે કે જામ ભારમલજીને સાપ અને નોળિયાને એક સાથે જોવાની વિલક્ષણ ઘટના બાદ માએ દર્શન આપ્યા હતા. ત્યારથી જ માં આશાપુરા જાડેજા અને રાજપૂતોના કુળદેવી કહેવાયા. અને પુરાણો પણ કહે છે કે નારાયણ સરોવર જતી વખતે સ્વયં ભગવાન શ્રી રામ પણ અહીં 9 દિવસ રોકાયા હતા. અને એકવાર જ્યારે સિંધના બાદશાહ ગુલામ શાહ કલોરાએ મંદિર પર હુમલો કર્યો ત્યારે કાપાલિક ભક્તોએ અતૂટ સાહસથી મંદિરનું રક્ષણ કર્યું હતું. લોહીના ટાણા હોય કે ભૂકંપના આંચકા, આ આશાપુરાનો ગઢ ક્યારે ડગ્યો નથી. અને આજે નવરાત્રીમાં પણ જ્યારે ઢોલના તાલે પ્રાચીન ગરબા ગવાય છે, ત્યારે આખું આકાશ માના નાદથી ગુંજી ઉઠે છે. સમય બદલાયો અને 2001ના ભૂકંપે મંદિરને નુકસાન પહોંચાડ્યું, પણ ભક્તોની શ્રદ્ધા ક્યારે ડગી નથી. અને આજે પણ જે કોઈ સાચા દિલથી માના ઉંબરે માથું ટેકવે છે, માં તેની બધી આશા પૂરી કરે છે, કેમ કે માં આશાપુરા છે. સો વેલ મિત્રો, કોમેન્ટ બોક્સમાં જય માં આશાપુરા જરૂરથી લખજો. અને હા, આવી જ ધર્મની જાણી અજાણી વાતો માટે લલકાર ન્યૂઝને લાઈક, શેર અને ફોલો જરૂરથી કરજો.